અવતારમાં ખોટ પડ્યો કહેવાય. 4000 ધરતીઓમાં ધર્મ આયા. કેટલા આયા? 4000 આયા. બધાએ પોતાનો ધર્મ ચલાયો, પોતાનો સંપ્રદાય વધાર્યો. કોઈ ના બતાવ્યું, કોઈ ના કીધું કે જન્મ દેનારી હોય ને તો આપણી કુળની દેવી છે. કોઈ બતાવ્યું નથી, કોઈ બતાવ્યું નથી ને કોઈ બતાવવા માંગતું નથી. માસ્તર કેમ ખબર? આજે સત્ય બતાવી દે, સત્ય કહી દે ને સત્ય બતાવી દે તો તમે તો તમારી માની ભક્તિ કરશો ને. અમને નહીં પગે લાગવા આવો તમે, અમારો આભાર માનવા નહીં આવો તમે, તમે અમારા નહીં થાવ. તમે તો તમારી ખોડિયાલ કાળકા સધી સિકોતર કે બ્રહ્માણી ના થઈ જશો. 4000 ધર્મ ગુરુઓના આ બીક હતી. શું બીક હતી? આ બીક હતી કે માતાઓ બતાવી દઈશું, ભગવતીઓ બતાવી દઈશું તો આમના તો ધારેલા નહીં અણધારાય કામ આ મેલડી કરી નાખશે, આ બ્રહ્માણી કરી નાખશે, આ કાળકા કરી નાખશે, આ સધી કરી નાખશે, આ સિકોતર કરશે ને આ ખોડિયાલ તો કર્યા વગર રહેશે નહીં. એટલે 4000 ધર્મ ગુરુઓની બીક હતી એટલે બધી માતાઓને દબાઈ. 4000 ધર્મ હતા, 4000 ધર્મ ગુરુ હતા, 4000 ધર્મની ગાદીઓ હતી. તો કોક તો જ્ઞાની છે ને કે ના તારે તો કાળકાની જ ભક્તિ કરવાની છે કે ને. કારણ કે તમે શિવ પુરાણ વાંચો, શિવ પુરાણ તમે વાંચો કે શિવનો કોઈ ગ્રંથ વાંચો તો એમાં શક્તિ કાળકાનો ઉલ્લેખ થાય 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 ને થાય. અને કાળકા હતી એની પહેલા કોઈ ધર્મ ગુરુ નતો, કાળકા હતી ત્યારે એની પહેલા કોઈ ધર્મ નતો, કાળકા હતી ત્યારે કોઈ શાસ્ત્ર નતું લખાયું. તો કાળકાનું લખેલું માસ્તર ગયું ક્યાં? કોને ભૂસી નાખ્યો? અધર્મી પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું ભૂસ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો, ફોટો બનાવ્યો. શું બનાવ્યો? ફોટો બનાવ્યો. તમે મહાકાળીનો ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઊભી રાખીશ. તમે જોગણીને જોવો તો નિવસ્ત્ર ઊભી રાખી છે, ઊભી રાખી છે ને. જે આખી સૃષ્ટિને ઢાંક એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જ જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી. આમ દબાયું ને, દબાયું દબાયું કહેવાય. શું કહેવાય? પરમ શક્તિ, આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી. એટલે શું થાય? લોકો એનાથી દૂર ભાગ. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. હું એવું કહું છું કે શંકર ભગવાન, નારાયણ, કૃષ્ણ મોટા હશે અને હશે કદાચ તો કાળકાના પગમાં શું કરે છે? મારો પ્રશ્ન છે માસ્તર, એક જેને દુનિયા બનાવી પરમાત્મા એ તો મારી કાળકાના પગોમાં શું કરે છે? મને જવાબ આલો. આ જવાબ કોઈ નહીં પાએ. કારણ કે માં તો એમ જ કહી શકે તમે મારા ને હું તમારી છું. જે દબાઈ ગયું છે ને એને જ ઉખાડવા આવી છો. અને જેને હું તો દરેકને કહું છું દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય, જે સંપ્રદાય ને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે. પણ હું સાચી છું એ મારા ભક્તોને ખોડિયાલ ભેગા કરવા છે. હું મેલડી છું. બ્રહ્માણીને મળાવી છે. હું મેલડી છું. કાળકાની ભક્તિ કરાવીને મેલડી કોણ છે એ બતાવું છું. હું મેલડી છું. મારા ભક્તો માટે કઈ કરવાનું આવશે તો મારા ભક્તો માટે મારે કરવાનું આવશે ને. અને સીધી જ વાત છે ને કે માસ્તર તારે જન્મ લેવો તો ભગવતીની જરૂર પડી હતી. કોઈને પણ જન્મ લેવો હોય તો માની જરૂર પડે છે ને. કોઈ એવું કહેતો હોય ને કે હું રાજા છું, ના ભાઈ ના. એક મહારાણીએ જન્મ આપ્યો તો રાજાને એવું કે. એટલે માતા સર્વશ્રેષ્ઠ અને બધા જ કરતા ઉપર છે. પરમ શક્તિ ને પરમ ભગવતી છે. એનો તોલ થતો બહુ અમૂલ્ય છે ને, બહુ અદ્ભુત છે. માણસ ફોટામાં જોઈને એ તો કાલ્પનિક છે. શું કહેવાય? એ તમારા મગજનો વિચાર છે. મગજનો વિચાર છે
કે માતાજી આવા લાગે છે, માતાજી બહુ રૂપાળા છે, હું મેલડી છું. એટલે જ ભગવતી એવું કહે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી, મારો રૂપય નથી, મારો આકારે નથી ને મારો વિકારે નથી, આ ચાંદોય નથી ને કે સૂરજય નથી, આ તારાય નથી ને ધરતીએ નથી, એની પેલાની હું જોગ માયા એક નિરંજન નિરાકાર હું ભગવતી બોલું છું. કે ભલે તમે કોઈ પણ સંપ્રદાય અપનાવી લો, કોઈ પણ ધર્મ અપનાવી લો, પણ યાદ રાખજો તમારા હૃદયની અંદર ખોડિયાલ પ્રત્યેનો ભાવ ઓછો ના થવો જોઈએ, મેલડી પ્રત્યેની ભક્તિ ઓછી ના થવી જોઈએ. જે મંદિરે જવું હોય જજો, જે સંપ્રદાયમાં જવું હોય જજો, પણ કોઈ દાડો તમારી કુળદેવીનો તિરસ્કાર ના કરતા, આઠમ ના ભૂલી જતા, ભક્તિ ના છૂટી જાય, આરતી કરજો, એનો રાજીપો હશે. કોઈ ભગવાનની જરૂર નહીં પડે, હું મેલડી છું. જેના ઘરમાં રૂપિયા ના હોય ને એ માગવા જાય, પણ આપણા ઘરમાં તો લક્ષ્મી રૂપે માતાઓ બેઠી છે. આપણામાં જ્ઞાન જ નથી, આપણા બુદ્ધિ જ નથી. જ્યાં દોરો ને ત્યાં જાય, જ્યાં સારું જોવે ને માણસ ત્યાં જાય, ક્યાંય નથી જવાનું. આપણે આપણી માના પાસે તો જાઓ, માની ભક્તિ તો કરો. મારે તો જે તમે તમારી માથી અલગ પડી ગયા ને, મારે એનો જ ભેટો તમને કરાવો છે. મારે કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી. તમારી પાસે હું એક પણ રૂપિયાની આશા મેલડી રાખતી નથી. કોઈ એવું વિચારવાનું નહીં કે માતાજી મને ક્યારે મળશે. જો તમારા નસીબમાં હું લખી હશો કે ના લખેલી હોય, તમારો ભાવ મારા પ્રત્યે હશે, આજે તમને કહીને મોકલીશું મેલડી છું. એટલે પહેલી તો કુળદેવી કોણ આવા? કુળની દેવી ભગવાન પાછળ છે. પ્રધાન માતા હોય તો એનું નામ પરમ શક્તિ આપણા ઘરે બેહેલી કુળદેવી. એટલે જે કંઈ અર્પણ કરો ને, મેં કીધું કે મારા માટે 100 રૂપિયાનું લાવો ને, તો તમારી માને 1100 રૂપિયાનું આપજો. તમારો ભાવ છે મારા પ્રત્યે કે માતાજીને આજે સારી વસ્તુ લઈને જવું છે, તો હું તમને નિરાશ તો નહીં કરું. તમારી ઈચ્છા છે, તમે લાવો છો. મેં કોઈની પાસે કંઈ માગ્યું આજે નથી માગ્યું, કાલે નથી માગ્યું, ને ભવિષ્યમાં આ અમૃતની મેલડી કોઈની પાસે કંઈ માગશે નહીં. હું માગીશ તો ખોડિયાલની ભક્તિ માગીશ, બ્રહ્માણીની ભક્તિ માગીશ, કાળકાની સેવા માગીશ, મેલડી ઉપરનો અતૂટ વિશ્વાસ માગીશ. બાકી ગયેલું છે તો વળીને પાછું લાવીશું, મેલડી છું. કોઈને નથી કીધું કે લીંબુ મેલવું પડશે, શ્રીફળ વાળવું પડશે, મૂળા બાંધવા પડશે, માંડવો નાખવો પડશે, જાતર કરવી પડશે, માતાઓના લેવા જવું પડશે, માતાઓના આટલા ધૂપ આલવા પડશે.